20મી ડિસેમ્બરે એસટીઆઈ વર્ગ 3ની ભરતીની પરીક્ષા 754 કેન્દ્ર પર લેવાશે પરીક્ષા। સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એટલે કે એસટીઆઈ વર્ગ 3ની ભરતી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે। જીપીએસસી દ્વારા 22 ડિસેમ્બરના રોજ એસટીઆઈ વર્ગ 3ની ભરતીની પરીક્ષા લેવાશે। 754 કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવશે। આ ભરતી પરીક્ષા માટે 1,85,000 ઉમેદવારોએ સંમતિપત્ર ભર્યા છે। પ્રથમવાર ઉમેદવારોને બાજુના જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો ફાળવાયા છે। પરીક્ષા કેન્દ્રોમાં કોઈ ગરબડ ન થાય તે માટે આ નિર્ણય લેવાયો। વનરક્ષકની પરીક્ષામાં 2022માં ગેરરીતિ થઈ હતી। હવે કાળજી લેવા એસટીઆઈની પરીક્ષા અન્ય જિલ્લામાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો। સવારે 11 થી બપોરે 1 વાગ્યા સુધીનું 3 કલાકનું પેપર હશે। એસટીઆઈની પરીક્ષામાં પ્રવેશ પહેલા બાયોમેટ્રિક લેવામાં આવશે। ભવિષ્યમાં અન્ય પરીક્ષાઓમાં પણ બાયોમેટ્રિક લાવવામાં આવશે। દિવ્યાંગ ઉમેદવારોને ગ્રાઉન્ડ ફ્લોર પર પરીક્ષા આપવાની સગવડ કરાઈ છે। ઉમેદવારોની જરૂરિયાત મુજબ એસટી બસ વધારે મૂકવામાં આવશે। ભરૂચમાં 100 ફૂટ ઉપર સેફટી વગર કામ કરતા કારીગરો જીવના જોખમે પાણીની ટાંકી પર કલર કામ। એને કઈ થઈ ગયું તો થઈ જવે તો મરી જવાનું, શું કરવું? મળી જવાનું એવું કોણ તો જિમ્મેદારી કોની? હું કની જિમ્મેદારી અમે કોઈ કહેવાની નહીં। તમે કોન્ટ્રાક્ટર છો? સાંભળ્યું તમે? કોન્ટ્રાક્ટરને માણસોના જીવની કોઈ કિંમત નથી। આ જોખમી દ્રશ્યો છે ભરૂચના। અહીં 100 ફૂટ કોઈ સેફટી વગર કારીગરો જીવના જોખમે કામ કરી રહ્યા છે, એ પણ પાણીના ટાંકા પર, અને તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। ભરૂચ નગરપાલિકા અંતર્ગત ડુંગરી વિસ્તાર પાસે પાણીની ટાંકીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેમાં કામદારો પોતાના જીવને જોખમમાં મૂકીને ટાંકી પર કલર કામ કરતા નજરે પડ્યા। આ કામદારો કોઈ પણ પ્રકારના સેફટી બેલ્ટ વગર કલર કામ કરી રહ્યા હતા। આ અંગે એક જાગૃત નાગરિકે સુપરવાઇઝરને સવાલ કર્યો તો તેણે જવાબ આપ્યો કે કામદારો મરતા હોય તો મરે। ત્યારે અહીં સવાલ એ થઈ રહ્યો છે કે આ કામદારો સાથે કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ? વલસાડના વધુ 2 ગુલ્લીબાજ શિક્ષકોનો પર્દાફાશ, 4 મહિનાથી ગેરહાજર હોવાનો ખુલાસો। વલસાડ તાલુકાના 2 ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતું એક શિક્ષક દંપતી છેલ્લા 4 મહિનાથી શાળામાં સતત ગેરહાજર રહેતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભણતર પણ અટકી ગયું છે। લોકોએ તપાસ કરતા આ બંને પતિ પત્ની શિક્ષક દંપતી માત્ર વોટ્સએપ પર મેસેજ કરી રજા પર ઉતરી વિદેશ જતા રહ્યા હોવાનું બહાર આવ્યું છે। વલસાડ તાલુકાના અંડરગોટા ગામની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત અંડરગોટા પ્રાથમિક શાળામાં આ શિક્ષકો નોકરી કરે છે। ધોરણ 6, 7 અને 8માં સંસ્કૃત અને ગુજરાતી વિષય ભણાવતા શિક્ષક ભાર્ગવકુમાર પંડ્યા છેલ્લા 4 મહિનાથી શાળામાં હાજર ન રહેતા પોલ ખુલી છે। આ અંગે શિક્ષણ વિભાગને રજૂઆત કરતા બાજુના ગામ ઓજારપાડ ફળિયાની પ્રાથમિક શાળાની શિક્ષિકા દ્રષ્ટિ પંડ્યા પણ સતત 4 મહિનાથી ગેરહાજર હોવાનું બહાર આવ્યું હતું। બંને પતિ પત્ની છે, જેઓ કોઈ પણ જાતની શિક્ષણ વિભાગને જાણ કર્યા વિના કે તેમની મંજૂરી વિના વિદેશ જતા રહ્યા હોવાનું બહાર આવ્યું છે। નોટિસનો પણ જવાબ નહીં આપતા હવે શિક્ષણ વિભાગ દ્વારા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના વધુ 3 ગુલ્લીબાજ શિક્ષકોની નોટિસ ફટકારી શિક્ષણ સમિતિની જાણ બહાર। ત્રણેય વિદેશ પ્રવાસે પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શાળાની ઘટના। એક શિક્ષિકા 11 વર્ષ સુધી વિદેશ રહ્યા હોવાનો ખુલાસો। હાલ સુરત આવતા ફરીથી શિક્ષક તરીકેની કરી માંગણી। અન્ય એક શિક્ષિકા વિદ્યાર્થીઓના પરિણામ આપ્યા વિના જ ગાયબ થઈ ગયા હતા, જ્યારે વધુ એક શિક્ષિકા સપ્ટેમ્બર માસમાં ગેરહાજર રહ્યા બાદ હાજર ન થતા નોટિસ આપવામાં આવી છે। પાલિકા સંચાલિત શાળામાં શિક્ષકોની આવી મનમાનીથી અનેક સવાલો ઉઠી રહ્યા છે। સત્તાધાર આપાગીગાના મહંત વિવાદમાં વિજય ભગતનો ઘટસ્ફોટ। જૂનાગઢમાં આપાગીગાની જગ્યા સત્તાધારના મહંત વિજય ભગતનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો। સત્તાધાર વિવાદમાં હવે મેંદરડાના ખાકીમઢીના મહંતની એન્ટ્રી થઈ। સુખરામદાસ બાપુ વિજય બાપુના સમર્થનમાં આવ્યા। સુખરામ બાપુએ વિજય બાપુ પરના આક્ષેપોને ફગાવ્યા। સાથે જ આવી પવિત્ર જગ્યાને કેટલાક લોકો બદનામ કરી રહ્યા હોવાનો દાવો કર્યો। સત્તાધારને બદનામ કરતા ખોટા નિવેદનો ન કરવાની બાપુએ ચેતવણી પણ આપી। સત્તાધારના મહંત વિજય ભગત પર તેમના ભાઈ નીતિન ચાવડાએ વ્યાભિચાર સહિતના ગંભીર આક્ષેપો કર્યા છે। જોકે વિજય ભગતે આ આક્ષેપોને ફગાવ્યા છે અને સમાજને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો હોવાનું નિવેદન આપ્યું। બીજી તરફ સમગ્ર વિવાદ મામલે ભાવનગરમાં નીતિન ચાવડાના ઘરે વિસાવદર પોલીસ નિવેદન માટે પહોંચી હતી। નીતિન ચાવડાનું નિવેદન લીધું છે, જેના ગંભીર આક્ષેપોથી ચકચાર મચી છે। એ અપેક્ષા છે કે એના બધા ગોરખ ધંધા બંધ કરી દે, ધાક ધમકા પણ બંધ કરી દે। એની દુઃખતી રક મારી પાસે ઘણી બધી છે। એના જે કૌભાંડો મારી ભેગો 14 વર્ષ રહ્યો છે માણા, મેં એને જ ભણાવ્યો છે। એ પાયા વિહોણા આક્ષેપો છે, એકદમ પ્રલોભન અને એને કઈક લાલચ છે, કઈ પણ એ સમય જતા અમે આપશું। સત્તાધારને જે લોકો બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે ને, એ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે આસ્થાને સાથે ચેડા ના કરો। વડોદરા પાસેથી ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું। સુપરવાઇઝર અને માલિક સહિત 10ની ધરપકડ। વડોદરાના રણોલી વિસ્તારમાંથી પોલીસે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરી 10 જણને ઝડપી પાડ્યા છે। રણોલી ખાતે ઇન્ડિયન ગેસ એજન્સીના ગોડાઉનની યાર્ડમાં ચાલતું હતું કૌભાંડ।
શ્રીનાથજી ભારત ગેસ એજન્સીના સુપરવાઇઝર અને અન્ય કેટલાક લોકો કમર્શિયલ ગેસ સિલિન્ડરમાંથી પાઇપ વડે ગેસ કાઢી ખાલી બોટલો ભરતા. આ અંગેની ફરિયાદ મળતા એસઓજીએ રેડ પાડી. પોલીસે ઘટના સ્થળેથી ગેસ સિલિન્ડરોના મોટા જથ્થા સાથે સુપરવાઇઝર મયુદ્દીન બેલીમ સહિત 10ને ઝડપી પાડ્યા, જ્યારે સૂત્રધાર હિરેન મહેતાને વોન્ટેડ જાહેર કર્યો. તમામ કર્મચારીઓને રંગે હાથે ઝડપી પાડ્યા, ત્યારે 166 જેટલા ગેસના બોટલ સહિત 7 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરાઈ છે. બીઝર ગ્રુપ પર તવાઈ બાદ અરવલ્લીમાં અન્ય ઠગબાજ કંપનીઓને લાગ્યા તાળા. બીઝેડ બાદ અરવલ્લી જિલ્લામાં વધુ 2 કંપનીઓએ ઉઠામણું કરી લીધું. જિલ્લામાં પોન્ઝી સ્કીમનો રાફડો ફાટ્યો છે, ત્યારે મોડાસામાં 2 કંપનીઓ ઉઠામણું કરીને ફરાર થઈ ગઈ. મોડાસા બાયપાસ રોડ પર આવેલી ઓમટેક અને AR કન્સલ્ટન્સીએ ઉઠામણું કરી લીધું, જેના કારણે રોકાણકારોને કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો. બીઝેડ સ્કેમ બાદ સંચાલકો પુરાવાનો નાશ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા, ત્યારે હવે વધુ 2 કંપનીના શટરને તાળા મારી સંચાલકો ફરાર થઈ જતા રોકાણકારોમાં ખળભળાટ મચી ગયો. આ કંપનીઓ રોકાણકારોને 5 થી 22% સુધી વ્યાજ આપતી હોવાની લોકમુખે ચર્ચા છે. કંપનીએ રોકાણકારોને મોબાઈલ સહિતની મોંઘીદાટ ગિફ્ટ આપ્યાના ફોટોગ્રાફ પણ વાયરલ થયા છે. ન્યૂઝ 18ની ટીમ મોડાસાના બાયપાસ રોડ પર આવેલી ઓમટેક કંપની ખાતે પહોંચી અને તપાસ કરતા કંપનીની ઓફિસના શટરને તાળું જોવા મળ્યું. ઓમટેક બાદ AR કન્સલ્ટન્સીની ઓફિસ પર પહોંચીને પણ તપાસ કરવામાં આવી. જોકે ઓમટેક કન્સલ્ટન્સીના માલિકો શટરને કલર મારી અને તાળાબંધી કરી રાતોરાત ફરાર થઈ ગયેલા નજરે પડ્યા. જામખંભાળિયા યાર્ડ મગફળીથી છલકાયું, 3 દિવસ માટે આવક બંધ કરી. દ્વારકાના જામખંભાળિયાનું યાર્ડ મગફળીથી જામ થઈ ગયું. મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો માલ લઈને આવતા યાર્ડમાં મગફળીના ઢગલા થયા. એક જ દિવસમાં લાખો ગુણીની આવક થઈ, પણ ઓછા ભાવ મળતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો, કેમ કે ખેડૂતોને ગયા વર્ષે મગફળીના ભાવ 1300 થી 1400 મળતા હતા, પરંતુ આ વર્ષે મગફળીના ભાવ 800 થી 1000 સુધીના થઈ જતા એક મણ દીઠ 400 થી 500 રૂપિયા સુધીની ખોટ આવી રહી છે, જે ખેડૂતોને પોસાય તેમ નથી. હાલ ખેડૂતોને રૂપિયાની જરૂર હોવાથી નીચા ભાવે પણ મગફળી વેચવા મજબૂર બન્યા છે. જોકે ટેકાના ભાવે મણના 1358 રૂપિયા મળે છે, પણ એક ખેડૂત પાસેથી 200 મણની ખરીદી કરવામાં આવે છે. વધારાની મગફળી ખેડૂતોને માર્કેટ યાર્ડમાં જ વેચવી પડે છે, એટલે ખુલ્લી બજારમાં મગફળીની ચિક્કાર આવક થતાં મગફળીની આવક બંધ કરવી પડી હતી. આવકમાં વધારો હોવાને કારણે માર્કેટ યાર્ડમાં નવી આવક 3 દિવસ પૂરતી બંધ કરવામાં આવી છે. કાતિલ ઠંડીથી જૂનાગઢના શાકભાજી ઘઉંની ખેતી કરતા ખેડૂતો પરેશાન. બહુ રાહ જોડાવ્યા બાદ શિયાળાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. કાતિલ ઠંડી કહેર મચાવી રહી છે. ઠંડીનું જેમ જેમ જોર વધી રહ્યું છે તેમ તેમ ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે, કેમ કે ઠંડી વધતા ઘઉં અને શાકભાજી સહિતના પાક પર અસર પહોંચી છે. જૂનાગઢ જિલ્લામાં લઘુત્તમ તાપમાન 10 થી 12 ડિગ્રી જેટલું નોંધાઈ રહ્યું છે. ઠંડીએ જોર પકડતા ઘઉં, ચણા સહિતના પાકો પર અસર પડે તેવી સંભાવના છે. ઘઉંનું વાવેતર થોડું મોડું થયું છે, તેની વૃદ્ધિ પર અસર થઈ શકે છે, તો બીજી તરફ ચણાના પાકને આ વાતાવરણ ખૂબ અનુકૂળ હોવાથી ફાયદો થશે, સારી વૃદ્ધિ જોવા મળશે. પરંતુ શાકભાજીના પાક પર થોડી ઘણી વિપરીત અસર થઈ શકે છે, કારણ કે શાકભાજીમાં ફૂલ તેમજ ફળ આવવાની ગતિ ધીમી થઈ ગઈ છે. કૃષિ નિષ્ણાંતોના મતે જો ખેડૂતો સવાર અને સાંજે પિયત આપે તો લઘુત્તમ તાપમાનની અસર ઓછી થઈ શકે. ભાવનગરમાં શિમલા જેવું વાતાવરણ ઊભું કરીને યુવા ખેડૂતે કરી કરામત, મરચાની ખેતીથી કરે છે લાખોની કમાણી. ભાવનગરમાં શિમલા જેવું વાતાવરણ ઊભું કરીને યુવા ખેડૂતે અનોખી ખેતી કરી લાખોની કમાણી કરી. ભાવનગર પાસેના અંધારવાડિયામાં રહેતા પરિવારે આધુનિકતા અપનાવીને ખેતી કરી લાખોની કમાણી કરી. અંધારિયાવાડમાં રહેતા યુવા ખેડૂત કિશોર વેગડે શિમલા મિર્ચ અને ખીરા કાકડીની આધુનિક પદ્ધતિથી ખેતી કરી ખેડૂતોને નવી રાહ ચીંધી. પોતાની ખેતી પદ્ધતિએ સારી હોટલમાં ફૂડ બનાવવા સ્પેશિયલ ક્વોલિટીના શાકભાજીનું ઉત્પાદન કરે છે અને સ્પેશિયલ કેટેગરીના ઓર્ડર મારફત સારી કમાણી કરી રહ્યા છે. વર્ષ 2023થી શિમલાના લાલ, પીળા અને લાલ મરચાનું વાવેતર તેઓ કરી રહ્યા છે. ડોમમાં શિમલા મરચા અને ખીરા કાકડીનું વાવેતર કરે છે. આ બધી આધુનિક ખેતી કરવાથી તેમને લગભગ 10 થી 12 લાખ રૂપિયાની આવક મળે છે. યુટ્યુબના માધ્યમથી અલગ અલગ જગ્યાની અલગ અલગ ખેતી નિહાળી અલગ ખેતી કરવાનો વિચાર આવ્યો. રાજકોટની ભાગોળે બનનાર ઉમિયાધામનું સીએમના હસ્તે ખાતમુહૂર્ત. રાજકોટની ભાગોળે આવેલા જશવંતપુરામાં ન્યારી નદી કાંઠે કડવા પાટીદાર સમાજ કુળદેવી ઉમિયા માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે અધ્યક્ષ તરીકે કડવા પાટીદારના નિજ મંદિર એવા ઊંઝા મંદિરના પ્રમુખ બાબુભાઈ જમનાભાઈ પટેલ સહિત રાજકોટ જિલ્લાના 3 કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા અને ભાનુ બાબરિયા તેમજ સાંસદ પુરુષોત્તમ રૂપાલા, સિત્સર મંદિરના ચેરમેન મવલેશભાઈ ઉકાણી અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા. મહત્વનું છે કે અયોધ્યામાં રામલલ્લાનું મંદિર બનાવવા માટે જે પથ્થરનો ઉપયોગ કરાયો છે એ જ ગુલાબી પથ્થરનો ઉપયોગ માં ઉમિયાના મંદિરના નિર્માણમાં કરાશે. મંદિર ક્યાંય પણ લોખંડનો ઉપયોગ વગર બનશે.
જસવંતપુરમાં કુલ 12 એકર જગ્યામાંથી 2 એકર વિસ્તારમાં માતાજીનું મંદિર બનશે. અહીં માં ઉમિયા ઉપરાંત રાધાકૃષ્ણ અને મહાદેવની મૂર્તિનું પણ સ્થાપન કરાશે. અંદાજે 4 વર્ષમાં ભવ્ય મંદિર બનીને તૈયાર થશે. આ મંદિરનું બાંધકામ 1000 વર્ષ સુધી ટકી રહે તેવું હશે. 71 ફૂટ ઊંચું નાગરાદી શૈલીનું પ્રાચીન ઉમિયા માતાજીનું દિવ્ય શિખરની લંબાઈ 170 ફૂટ રહેશે, પહોળાઈ 130 ફૂટ રહેશે. 5 ફૂટ ઊંચો તેમનો ઘુમ્મટ હશે. મુખ્ય મંદિરની પરિક્રમા થઈ શકે તેવો કોરિડોર બનાવવામાં આવશે. 300 કલા મંદિર સ્તંભો, દેવ સ્વરૂપ, દેવી દેવતાઓની મૂર્તિઓ કંડારવામાં આવશે. કડવા પાટીદારોની આસ્થાના કેન્દ્ર સમાન આ મંદિરની ઝલક પણ જુઓ. અમદાવાદમાં પાલતુ શ્વાન રાખવું હોય તો રજીસ્ટ્રેશન ફરજિયાત. ફી પુરાવા સાથે પ્રક્રિયાની ડેડલાઇન પણ નક્કી. જો તમે પણ પાલતુ શ્વાન રાખવાના શોખીન છો તો ફી ચૂકવવા તૈયાર રહેજો, કારણ કે એએમસીના CNCD વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે, જેમાં હવેથી પાલતુ શ્વાન રાખવા માટે 200 રૂપિયા ફી ભરી નોંધણી કરાવવી પડશે. આ પ્રક્રિયા ઓનલાઈન રહેશે. 1 જાન્યુઆરીથી એએમસીની સાઇટ પર નોંધણી પ્રક્રિયા શરૂ થશે, જેમાં અરજદારે કેટલાક પુરાવા આપવાના રહેશે. અરજદારનું આધાર કાર્ડ, ટેક્સ બિલ, લાઇટ બિલ, અરજદારનો ફોટો, પાલતુ શ્વાનનો ફોટો, પાલતુ શ્વાન રાખવાની જગ્યાનો ફોટો આપવાનો રહેશે. 1 જાન્યુઆરીથી 90 દિવસમાં નોંધણી પ્રક્રિયા કરવી પડશે. એટલું જ નહીં, પાલતુ શ્વાનનું રસીકરણ ફરજિયાતપણે કરવું પડશે. આમ અમદાવાદમાં પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવાયું છે, જેથી પાલિકા પાસે તમારા પાલતુ શ્વાનની તમામ માહિતી ઉપલબ્ધ રહેશે. સુરતમાં વરરાજાને લગ્ન 1 દિવસ પહેલા જેલમાં જવું પડ્યું. લગ્નના મંડપમાં જતા પહેલા વરરાજાને જેલની હવા ખાવી પડી. ઘટના બની સુરતમાં. થયું એવું કે રાંદેર વિસ્તારમાં લગ્ન પ્રસંગને લઈને એક લગ્ન માટે બુક કરાવેલા ટુંબી હોલમાં લગ્નમાં આવેલા મહેમાનો અને જેમના લગ્ન હતા તે યુવાન સહિતના લોકો જુગાર રમતા હતા. આ અંગેની પોલીસને જાણ થતા પોલીસે જુગારધામમાં રેડ પાડી રંગમાં ભંગ પાડ્યો હતો. જુગાર રમતા વરરાજા સહિત 13 કુટુંબીજનોને પકડી પાડ્યા હતા. પોલીસે 76,000 રોકડા અને મોબાઈલ મળી 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સૌથી ચોંકાવનારી વાતો એ છે કે વરરાજા નવાઝ શરીફ કાંગડાના આવતીકાલે લગ્ન છે, તે પહેલા જેલમાં જવું પડ્યું. જો કે વરરાજા નવાઝ શરીફ કાંગડાના અને તેના ભાઈને અપાયા છે જામીન. ટંકારાના જુગારધામ તોડકાંડમાં પોલીસ કર્મીઓ સામે નોંધાયો ગુનો. 51 લાખનો કર્યો હતો દંડ. મોરબી જિલ્લાના ટંકારાના રિસોર્ટમાં જુગારનો દરોડા પાડી કેસ નોંધી અને પછી આરોપીને સવલત આપવા અને તેમની મીડિયા સમક્ષ ઓળખ છુપાવવાના નામે તોડ પ્રકરણમાં પીઆઈ YK ગોહિલને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી વિરુદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે, તેમજ બંનેને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે મોરબી જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. કેસ કર્યા બાદ 51 લાખ રૂપિયાનો તોડ કરવાનો આ પ્રકારનો રાજ્યમાં પ્રથમ ગુનો મોરબીમાં નોંધાયો છે. હકીકતમાં પીઆઈ ગોહિલની સામે જ્યારે મોરબી જિલ્લામાં ખાતાકીય તપાસ શરૂ થઈ છે ત્યારે તે માંદગીની રજા પર ઉતરી ગયા હતા. મોરબીના ટંકારા તાલુકાના લજાઈ પાસે આવેલ હોટલમાં જુગારની રેડમાં કરવામાં આવતી હતી અને તેમાં લાખો રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે એએમસીની તપાસમાં 51 લાખનો તોડ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે અને ખોટા પુરાવાને સાચા તરીકે લેવામાં આવ્યા હતા, જેથી કરીને પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બંને ભ્રષ્ટાચારી પોલીસ કર્મચારીઓ પર ગાળિયો કસાયો છે. સમગ્ર મામલાની તપાસ લીમડી ડીવાયએસપી વિશાલ રબારીને સોંપાઈ છે. દારૂની રેલમછેલ રોકવા બનાસકાંઠા પોલીસે સરહદ પર શરૂ કર્યું નાઇટ પેટ્રોલિંગ. 31 ડિસેમ્બરે ગણતરીના દિવસો બાકી છે, જે પહેલા ગુજરાતમાં દારૂની રેલમછેલ રોકવા માટે સરહદ પર પોલીસ સક્રિય થઈ ગઈ છે. સરહદ પારથી આવતા દારૂને રોકવા માટે બનાસકાંઠા પોલીસે રાત ઉજાગરા શરૂ કર્યા. કડકડતી ઠંડીમાં પોલીસ રાજસ્થાનથી ગુજરાત આવતા એક વાહનોને રોકી રહી છે. 10 ડિગ્રી ઠંડીમાં પણ દરેક વાહનને રોકી તેની તપાસ કરવામાં આવે છે. ધાનેરા તાલુકાની 3 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું. પોલીસ દ્વારા દિવસ રાત ચેકપોસ્ટ પર ખડે પગે રહીને રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતી તમામ ગાડીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને શંકાસ્પદ ગાડીઓની પૂછપરછ પણ હાથ ધરાઈ છે. સાથે ઠંડીથી બચવા માટે પોલીસની ટીમ તાપણું કરી ઠંડીની સામે રક્ષણ મેળવતી નજરે પડી. અમદાવાદ બાદ સુરતના રિક્ષા ચાલકો પર થવાય આડેધડ પાર્ક કરતી રિક્ષાઓને લોક. સુરતના રિક્ષા ચાલકો ટ્રાફિકના નિયમો પાળવાનું શરૂ કરી દેજો, નહીં તો રિક્ષા થઈ જશે જપ્ત. કેમ કે અમદાવાદ બાદ સુરતના રિક્ષા ચાલકો પર પોલીસે તવાઈ બોલાવી છે. સુરતમાં આરટીઓ દ્વારા રિક્ષા ચાલકો સામે લાલાંક કરવામાં આવી છે. ઓવરલોડ પેસેન્જર, આડેધડ પાર્કિંગ, ખૂટતા ડોક્યુમેન્ટ અને ફિટનેસ સર્ટિફિકેટ ન હોય એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી. સુરતમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, જે સમસ્યાનો ઉકેલ લાવવા સુરત ટ્રાફિક પોલીસ સતત કામ કરી રહી છે. શહેરના ઘણા એવા મુખ્ય વિસ્તારો છે કે જ્યાં રિક્ષા ચાલકો મન ફાવે તેમ રિક્ષા હંકારતા હોય છે અને રસ્તા વચ્ચે રિક્ષા ઊભી રાખી ટ્રાફિક કરી દેતા હોય છે. પેસેન્જર લેવાની લાઈમાં રસ્તા વચ્ચે ટ્રાફિકમાં ઊભી કરે છે, જેથી આવા રિક્ષા ચાલકો સામે સુરત ટ્રાફિક પોલીસે લાલાંક કરી છે. ટ્રાફિક પોલીસ દ્વારા આવા રિક્ષા ચાલકોની રિક્ષા લોક કરવામાં આવી રહી છે, તેમજ ઓવરલોડ કરી રિક્ષા ચલાવતા રિક્ષા ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
ભારતના સૌથી મોટા રિટેલર રિલાયન્સ રિટેલ લિમિટેડે 6 સ્વદેશી બનાવટના મેડ ફોર ઇન્ડિયા હોમ થિયેટર LED ટીવીની રેન્જ લોન્ચ કરી છે, જેને ઓડિયો ઇક્વિપમેન્ટ સ્પેશિયાલિસ્ટ હરમન સાથે ભાગીદારીમાં તૈયાર કરાઈ છે. BPL બ્રાન્ડ હેઠળ લોન્ચ કરાયેલા આ ટીવીને ખાસ બનાવટના સ્પીકર મોડ્યુલ્સ દ્વારા સર્વોત્તમ ઓડિયો અનુભૂતિની પ્રાપ્તિ માટે તૈયાર કરાયેલા છે. બજારમાં હાઈ ક્વોલિટી, હાઈ ડેફિનેશન ડિજિટલ સામગ્રીને જે તેજ ગતિએ ફેલાવો થઈ રહ્યો છે, તેને કારણે ઉપભોક્તાઓ પણ એવા ટીવીને શોધી રહ્યા છે કે જે અભૂતપૂર્વ ઓડિયો આઉટપુટ અને રસ તરબોળ કરી દે અને તેવી પિક્ચર ક્વોલિટી દ્વારા એક નવીનતમ મનોરંજનની અનુભૂતિ પૂરી પાડે. રિલાયન્સ રિટેલે હરમનના સહકારથી તેની પ્રાયોરિટરી ઓડિયો FX ટ્યુનિંગ સોફ્ટવેર દ્વારા તદ્દન નવી BPL હોમ થિયેટર રેન્જને લોન્ચ કરી છે. આ રેન્જને 4 AI અલ્ગોરિધમની શક્તિ પ્રાપ્ત છે, જે બહોળા ફલકનો ઓડિયો પૂરો પાડવા સુસંગત રીતે કામ કરે છે. આ ઉપરાંત તે અસાધારણ ક્લેરિટી સાથે નાનામાં નાના દ્રશ્યોને પણ કેપ્ચર કરી દેખાડે છે. સુસવાટા મારતા પવનથી ધ્રુજ્યું ગુજરાત. બર્ફીલા પવન ફૂંકાતા ગુજરાત બન્યું ફ્રીજ. ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. સૌરાષ્ટ્રથી લઈ કચ્છ અને ઉત્તર ગુજરાતને લઈને દક્ષિણ ગુજરાત સુધી બર્ફીલા પવન ફૂંકાતા આખું ગુજરાત જાણે ફ્રીજ બની ગયું છે. ગુજરાતમાં શિયાળાએ એક અઠવાડિયાથી એવો અડીંગો જમાવ્યો છે કે ગુજરાતીઓ થરથર ધ્રુજવા લાગ્યા છે. રાજ્યભરમાં ઠંડીની સાથે ઉત્તર તરફથી ફૂંકાતા બર્ફીલા પવનને કારણે લોકો ઠૂંઠવાઈ ગયા છે. હાર થીજવતી ઠંડીના કારણે રીતસરનું ગુજરાત ધ્રુજી ગયું છે. ઠંડા પવનોથી થથરી ગયા ગુજરાતીઓ. જાણે કાશ્મીર બની ગયું હોય તે રીતે શિયાળાએ બરાબરની જમાવટ કરી છે. મોટાભાગના શહેરોમાં પારો 12 ડિગ્રીથી નીચે પહોંચી ગયો. સતત ઝડપી ગતિએ પવન ફૂંકાતા મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો. સતત ત્રીજા દિવસે નલિયા અને રાજકોટમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું. નલિયામાં 8 ડિગ્રી, રાજકોટમાં 9.8 ડિગ્રી, પાટણના રાધનપુરમાં 9.4 ડિગ્રી, પાટણમાં 10.1 ડિગ્રી, નર્મદામાં 10.6 ડિગ્રી, મહીસાગરના લુણાવાડામાં 10.5 ડિગ્રી, મહેસાણાના જગુદણમાં 11.3 ડિગ્રી, દાહોદમાં 11.5 ડિગ્રી, અંબાજી મંદિર ખાતે 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદ તો જાણે હિલ સ્ટેશન બની ગયું. શહેરમાં વહેલી સવારથી જ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે, જેની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે અને વધુ તેજ પવન ફૂંકાતા આ ગતિ 25 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે. વહેલી સવારથી જ ઠંડા પવન ફૂંકાતા પારો 13 ડિગ્રીએ પહોંચી ગયો હતો. હજુ અઠવાડિયું કાતિલ ઠંડીમાં ઠૂંઠવા માટે તૈયાર રહેવું પડશે, એટલે ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જ રહેજો. આ તરફ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીએ કહેર વર્તાવ્યો. માઉન્ટ આબુમાં તાપમાનનો પારો -5 ડિગ્રીએ પહોંચ્યો. માઉન્ટ આબુમાં અનેક સ્થળોએ બરફની સફેદ ચાદર છવાઈ. પાર્ક કરેલી કાર ઉપર પણ બરફના થર જામ્યા. આ બરફના થરને કાર પરથી હટાવતા સહેલાણીઓના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા. ત્યારે માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં પહોંચી રહેલા પ્રવાસીઓએ ફૂલ ગુલાબી ઠંડીની મજા માણી. ત્યારે આબુમાં તાપમાનનો પારો ગગડતા ગુજરાતના સહેલાણીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. જોકે સતત માઉન્ટમાં તાપમાનનો પારો ગગડતા સ્થાનિક લોકોના જનજીવન પર કાતિલ ઠંડીની માઠી અસર થઈ. ઉત્તર ગુજરાત બન્યું નકલી ખાદ્ય તીજોનું એપી સેન્ટર. નકલી ઘી અને નકલી વરિયાળી પકડાઈ. નકલી વસ્તુઓની ભરમાર વચ્ચે હવે ઉત્તર ગુજરાતનું મહેસાણા હોય કે કડી, બનાસકાંઠા હોય કે પાટણ, બધા જ શહેરો જાણે નકલી વસ્તુઓના એપી સેન્ટર બની ગયા છે. કૌભાંડનું ઝોન બની ગયેલા ઉત્તર ગુજરાતમાં હવે નકલી વસ્તુનો રાફડો ફાટ્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા માફિયાઓએ માજા મૂકી છે. 2 રૂપિયા કમાવાની લાલચમાં નકલીનો ખેલ કરતા લોકો પર તંત્રએ તવાઈ બોલાવી છે. પાટણમાં ઘીના સેમ્પલ ફેલ નીકળ્યા છે. પાટણના સિદ્ધપુર GIDCમાંથી પકડાયેલા ઘીના નમૂનાના પૃથ્થકરણમાં મોટો ખુલાસો થયો છે. આ ઘીના નમૂના ફેલ થયા છે. અગાઉ 5500 કિલો ઘીનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે ઝડપી પાડ્યો. 16.50 લાખની કિંમતનો ઘીનો જથ્થો સીઝ કર્યો. 4 માસ અગાઉ ઝડપાયો હતો ઘીનો જથ્થો. ઘીમાંથી વેજીટેબલ ઓઇલની ભેળસેળ મળી આવી. ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં બનતું હતું ભેળસેળવાળું ઘી પકડાયું હતું. ભેળસેળવાળું ઘી હોવાનો રિપોર્ટ આવતા ફેક્ટરી માલિક સામે કાર્યવાહી કરાશે. તો મહેસાણાના ઊંઝામાંથી અખાદ્ય વરિયાળીનો જથ્થો પકડાયો છે. ખાસ વાત એ છે કે આ વરિયાળી પર લીલો રંગ ચડાવાતો હતો. વરિયાળી પર લીલો રંગ ચડાવતી એક આખી ફેક્ટરી પકડાઈ છે. આ ગોરખ ધંધો ઊંઝામાં ચાલતો હતો. લોકોના સ્વાસ્થ્યના દુશ્મન આ લોકો વરિયાળી પર લીલો કલર કરીને તેને કલરફુલ વરિયાળી બનાવી દેતા હતા. 1955 કિલો અખાદ્ય વરિયાળીનો જથ્થો પણ ઝડપાયો. કીર્તિ ટ્રેડિંગ નામને ચાલતી આ ફેક્ટરીમાંથી અત્યાર સુધીમાં કેટલી વરિયાળીનું વેચાણ થયું છે તેની પણ